કેન્દ્રીય વિદ્યાલય એડમિશન 2024-25માં આપના બાળકનું એડમિશન કરવું હોય તો કઈ બર્થ ડેટ હોવી જોઈએ તેના વિશે આ વિડીયોમાં મિત્રો શીખીશું. અહીં આ વિડીયોમાં મિત્રો આપણે ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી લઈ 12th સ્ટાન્ડર્ડ સુધીની કઈ બર્થ ડેટ એપ્લિકેબલ થાય આ વર્ષે એડમિશન માટે તેના વિશે અહીં ડિટેલમાં શીખીશું. તો આ વિડીયો બધા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જેમને પોતાના બાળકનું એડમિશન કેન્દ્રીય વિદ્યાલયમાં આ વર્ષે લેવાનું છે તે બધા માટે અહીં સુપર ટોપિક છે આજનો. તો આ વિડીયો મિત્રો કમ્પ્લીટ જોશો અને સાથે આપને રિક્વેસ્ટ છે કે જો ચેનલ પર આપ પહેલી વખત આવ્યા હો તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેશો. આ પ્રકારના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં કેન્દ્રીય વિદ્યાલય એડમિશન 2024-25માં ફર્સ્ટ સ્ટાન્ડર્ડની વાત કરીએ તો અહીં 6 થી 8 વચ્ચે ઉંમર હોવી જોઈએ. બાળકની ઉંમર 6 વર્ષથી લઈ 8 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તેમની બર્થ ડેટ જોઈએ તો 1/4/2016થી લઈ 1/4/2018ની વચ્ચે જન્મેલા જે લોકો હશે તેવા તમામ બાળકોને અહીં ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં એડમિશન ફોર્મ ભરી શકશો આપના બાળકનું. ક્લાસ 2 કેટેગરીની વાત કરીએ તો અહીં 6 થી 9 વર્ષ ઉંમર. બર્થ ડેટની વાત કરીએ તો 1/4/2015થી લઈ 1/4/2017ની વચ્ચે ઉંમર હોવી જોઈએ. ક્લાસ 3 કેટેગરીની વાત કરીએ તો અહીં 7 થી 9ની વચ્ચે ઉંમર હોવી જોઈએ. બર્થ ડેટ સેમ મિત્રો રહેશે. અહીં 1/4/2015થી લઈ 1/4/2017ની વચ્ચે ક્લાસ 3માં એડમિશન લેવા માટે આપના બાળકની ઉંમર હોવી જોઈએ. અહીં દરેક સ્ટાન્ડર્ડ વાઇઝ મિત્રો બર્થ ડેટ આપી રહ્યો છું. આપના બાળકનું જે સ્ટાન્ડર્ડમાં એડમિશન લેવું હોય તો તે બધાને ઉપયોગી થશે. હવે મિત્રો અહીં ક્લાસ 4 કેટેગરીની ક્લાસ 4 માટે વાત કરીએ તો ક્લાસ 4માં એડમિશન લેવું હોય તો અહીં 1/4/2014થી લઈ 1/4/2016 સુધીની બર્થ ડેટ હોવી જોઈએ. એટલે કે 8 થી 10 વર્ષની વચ્ચે ઉંમર હોવી જોઈએ. ત્યારબાદ ક્લાસ 5માં વાત કરીએ તો ધોરણ 5માં એડમિશન લેવું હોય તો બાળકની ઉંમર 9 થી 11 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જન્મ તારીખની વાત કરીએ તો 1/4/2013થી લઈ 1/4/2015ની વચ્ચે બર્થ ડેટ હોવી જોઈએ. ત્યારબાદ ક્લાસ 6 છઠ્ઠા ધોરણમાં એડમિશન લેવું હોય તો બાળકની ઉંમર 10 થી 12ની વચ્ચે હોવી જોઈએ. બર્થ ડેટની વાત કરીએ તો 1/4/2012થી લઈ 1/4/2014ની વચ્ચે આપના બાળકની ઉંમર હોવી જોઈએ. ત્યારબાદ ક્લાસ 7 કેટેગરીની વાત કરીએ તો 7th સ્ટાન્ડર્ડમાં એડમિશન લેવું હોય તો આપના બાળકની ઉંમર 11 વર્ષથી લઈ 13 વર્ષની વચ્ચે હોવી જોઈએ. બર્થ ડેટની વાત કરીએ તો 1/4/2011થી લઈ 1/4/2013ની વચ્ચે હોવી જોઈએ. ક્લાસ 8 8મા ધોરણના એડમિશન માટે બાળકની ઉંમર 12 થી 14 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને બર્થ ડેટ જોઈએ તો 1/4/2010થી લઈ તારીખ 1/4/2012ની વચ્ચે આપના બાળકની બર્થ ડેટ હોવી જોઈએ. ક્લાસ 9 13 થી 15 વર્ષની વચ્ચે ઉંમર હોવી જોઈએ. બર્થ ડેટની વાત કરીએ તો મિત્રો 1/4/2009થી લઈ 1/4/2011ની વચ્ચે હોવી જોઈએ. ક્લાસ 10 કેટેગરીની વાત કરીએ તો 10મા ધોરણમાં એડમિશન લેવું હોય તો આપના બાળકની ઉંમર 14 થી 16ની વચ્ચે એટલે કે 1/4/2008થી લઈ 1/4/2010ની વચ્ચે હોવી જોઈએ. ત્યારબાદ ધોરણ 11 અને 12 માટે અહીં ધોરણ 10 પછી તરત જ આપે 11મું જોઈન્ટ કરવાનું હોય છે તો તેના માટે અહીં કોઈ ઉંમરમાં મર્યાદા નથી મિત્રો. પરંતુ 10th સ્ટાન્ડર્ડ પછી તરત જ ગેપ ન હોવો જોઈએ અને 11th કર્યા પછી પણ 12th સ્ટાન્ડર્ડમાં લેવા માટે કોઈ પણ જાતનો ગેપ ન હોવો જોઈએ. તો અહીં આપ ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી લઈ 12th સ્ટાન્ડર્ડ સુધીની
તમામ માહિતી અહીં આપને આપેલ છે. આ વિડીયો મિત્રો આપના વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં વધુને વધુ શેર કરશો, જેથી જે પેરેન્ટ્સને કેન્દ્રીય વિદ્યાલયમાં આ વર્ષે પોતાના બાળકનું એડમિશન લેવું છે તે બધાને ખૂબ જ ઉપયોગી થાય. સાથે મિત્રો ફરી ચેનલને પણ હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો મિત્રો અમારી ચેનલ શિવસાગર ગાઈડ અને શિવસાગર સ્ટડી હિન્દી ચેનલ બંને ચેનલને આપ સબસ્ક્રાઈબ કરી લેશો મિત્રો. સાથે અમારી ચેનલ ઉપર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી, વર્ડ, એક્સેલ, ટેલી, પાવર પોઈન્ટ ઘેર બેઠા શીખો તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આપ જો નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.